પૂજ્ય રામદાસના બાપુ શિષ્ય મંડળ દ્વારા દામાવાસ કંપા 1 વર્ષ પૂર્ણ થતા ભવ્ય મિલન સમારંભ અને મહાપૂજા યોજાઈ। હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ માટે સતત કાર્યક્રમ ચાલુ રહેતા હોય છે, જેમાં ચૈત્ર સુદ એકમ, ગુડી પડવો અને હિન્દુ નવ વર્ષની શરૂઆત સાથે સતત કાર્યક્રમમાં જાગૃતિ થતા હોય છે અને ખૂબ સાધુ સંતો તમામ હિન્દુ સમાજમાં થયેલ છે, જેમાં ઉત્તર ગુજરાતમાં લક્ષ્મીપુરામાં રામજી બામજી, ગોધમજીમાં નાથુબાવજી મુનેમાં તેમજ વડાલી કંપામાં સંત શ્રી નથુરામ બાપા અને ઈડર પાનોલ કંપામાં પૂજ્ય રામદાસ બાપુ સાથે મેત્રાલ કંપામાં નારાયણ બાપા, લક્ષ્મીપુરામાં જય ભગવાન બાપા, લક્ષ્મીપુરામાં કંપામાં કાંજી બાપા વગેરે સંતો થઈ ગયા। જેઓ સંતોના બ્રહ્મલીન થયા બાદ પણ આજે પણ તેમને યાદો કરવા એ બહુ જ ખૂબી ગણાય તે રીતે ગયા વર્ષે ચૈત્ર સુદ નોમ એટલે રામનવમીના દિવસે દામાવાસ કંપા ખાતે પરમ પૂજ્ય રામદાસ બાપુના આગમન થયેલ અને ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ કરેલ, જેને 12 મહિના પૂર્ણ થતાં આવતા વર્ષના ચૈત્ર સુદ નોમના દિવસે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના સિકા કંપા મુકામે 1 વર્ષ માટે રામદાસ બાપુના આગમન થશે। તો તે નિમિત્તે દામાવાસ કંપાના શિષ્ય મંડળ પ્રમુખી શ્રી પરસોત્તમભાઈ તેમજ બાબુભાઈ ઉર્ફે વિનોદભાઈ અને લક્ષ્મીપુરા કંપા વિઠ્ઠલભાઈ, રોજીભાઈ અને મહેસાણાના રતિભાઈના યજમાન સાથે શિષ્ય મંડળ અને દામાવાસ કંપાના ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમ કરેલ, જેના અંબાલાલભાઈ પોકારે આભાર વ્યક્ત કરેલ અને દામાવાસના મુખી શ્રી વિઠ્ઠલભાઈએ અમારા કંપાના યજમાન પડે કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરવા અને સૌ આવેલને આવકાર્ય હતા। જય ગુરુદેવ, વંદે માતરમ, ભારત માતા કે જય। રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર, ખેડબ્રહ્મા। કરજો અને હંમેશને માટે છત્રની છાયા રાખજો। આના સિવાય ગ્રામજનો ઉપર બાપા આ 12 મહિના અહીંયા પધરામણી કરી, બાપા અહીંયા પધાર્યા, એની આ છત્ર છાયામાં બધા પરિવાર